આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી આપણા માટે જિજ્ઞાબેન લઈને આવ્યા છે તે વાનગીનું નામ છે આલુ ચાટ શોર્ટ્સ. તો ચાલો કરીએ શરૂઆત. જિજ્ઞાબેન, આલુ ચાટ શોર્ટ્સ તમે બનાવવા જઈ રહ્યા છો. હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ પરથી આપણે જોઈ શકીએ છીએ કે જે આપણે બહાર જતા જતા એક નજર ચાટ પર પડી જ જાય અને એવી જ ચાટ હવે બહાર જે મોંઘી મળે એના કરતાં મસ્ત મજાની તમારા હાથે બને, સ્પેશિયલ ગૃહિણીના હાથે, તો એવી ચોક્કસથી આપણે ટ્રાય કરીએ. શું કહેવું તમારું? શ્યોર, અને ભાવશે, બહુ મજા આવશે. અચ્છા, વાહ. તો ચાલો ફટાફટ કરીએ આપણે શરૂઆત. હા, શ્યોર. ઇન્ગ્રેડિયન્ટ્સ સૌથી પહેલા તો જોઈ લઈએ. ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે આલુ ચાટ બનાવીએ છીએ એટલે આ બોઇલ્ડ આલુ એ મેઇન છે, અને એકદમ નાના નાના ડાઈસ પીસીસમાં આપણે કટ કરી લીધા છે. અને એની સાથે જે ચાટમાં યુઝ થતું હોય એ આ વિસ્ક, કર્ડ, ગ્રીન ચટણી, રેડ ચટણી એટલે મીઠી ચટણી, એની સાથે આ દાડમના દાણા, ઝીણી સેવ અને કોરિએન્ડર. અને સાથે થોડાક બેઝિક મસાલા આપણે યુઝ કરીશું, લાલ મરચું, મીઠું, ચાટ મસાલો, અને આલુને આપણે ઘીમાં રોસ્ટ કરીશું. ઓકે, કરીએ શરૂઆત. હા, શ્યોર. આપણે આલુ રોસ્ટ કરવા જેટલું 1 થી 1.5 ચમચી ઘી લઈશું. ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં આપણા આલુ પીસીસ એડ કરી લઈએ. તો જિજ્ઞાબેન, આપણે બહાર ગયા હોય ને એટલે બાસ્કેટ ચાટ ને ભેલ ને એ બધું તો આપણને યાદ આવે ને આવે જ. અને આ આલુ ચાટ શોર્ટ્સ જે છે કે એ સમરમાં પણ ખાવાની મજા આવે. એમાં ઠંડી બધી ચટણીઝ અને ઠંડુ દહીં યુઝ કરતા હોઈએ આપણે, એટલે ગરમીમાં ખાવાની મજા આવે. યસ. હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીએ. લાલ મરચું ઉમેરીશું આપણે 1 ચમચી જેટલું, અને સાથે 1 ચમચી ચાટ મસાલો. ને આપણે બરાબર મિક્સ કરી લઈએ. અને આ આલુને આપણે થોડા ક્રિસ્પી થવા દેવાના છે, એટલે આપણે એને થોડા શેકાવા દઈશું. ઓકે, આપણે એને 5-1 મિનિટ શેકાવા દઈશું એટલે આપણા આલુ સરસ ક્રિસ્પી થઈ જશે, ગોલ્ડન બ્રાઉન. યસ. આપણા આલુ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એને બાઉલમાં લઈ લઈએ. આ સેજ વરાળ ઉડી જાય એટલે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે પછી આપણે એને શોર્ટ્સ ગ્લાસમાં પ્રેઝન્ટ કરીશું. ઓકે, ત્યાં સુધી આપણે આપણું દહીં રેડી કરી લઈએ. એ દહીંમાં આપણે ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું, થોડો ચાટ મસાલો, આ પાવડર શુગર છે એ આપણે દહીંમાં 2 થી 3 ચમચી. અને આ લીંબુનો રસ છે 1/2 ચમચી, જે આપણે સ્કીપ કરવો હોય તો સ્કીપ પણ કરી શકીએ. એ આપણે આલુ સાથે મિક્સ કરી લઈએ. ઓકે. અને લીંબુનો રસ આલુની ફ્લેમ, ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી જ એડ કરવાનો છે. અચ્છા. આપણા બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે કૃતિ. હવે આપણે એને એઝ અ ચાટ પ્રેઝન્ટ કરીએ. ઓકે. આપણે શોર્ટ્સ ચાટ બનાવીએ છીએ એટલે આપણે એને શોર્ટ્સ ગ્લાસમાં પ્રેઝન્ટ કરીશું. એના માટે આપણે પહેલાં
આલુનું લેયર કરીએ, અડધી અડધી ચમચી. પછી આપણે એના ઉપર આપણે જે આ દહીં રેડી કર્યું છે એનું લેયર કરીશું. એના પછી લઈશું આપણે ગોળ આંબલીની મીઠી ચટણી. પછી લઈશું આપણે આ ગ્રીન ચટણી, કોથમીર મરચાંની. અને હવે આપણે સેમ પ્રોસેસ રિપીટ કરીએ. ફરીથી દહીં અને સેમ ચટણી. એટલે એકવાર જો પેલું બટાકાનું આપણે રેડી કરી દીધું પછી તો કોઈ જ વાર ના. હા, પછી ફટાફટ થઈ જાય. હવે એની ઉપર આપણે આ ઝીણી સેવ છે સેવ લઈશું. એની સાથે આ દાડમના દાણા છે. અને હવે છેલ્લે કોથમીર. કૃતિ રેડી છે આપણી આલુ ચાટ શોર્ટ્સ. આપનો ખૂબ ખૂબ આભાર કે આ વાનગી અમારા ઓડિયન્સ સુધી તમે પહોંચાડી. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કંઈક મસ્ત મજાનું ચટપટું યમ્મી ખાવાની જો ઈચ્છા થઈ હોય ને તો આપના માટે જ આ મસ્ત મજાની આલુ ચાટ શોર્ટ્સ રેડી થઈ ગયા છે. તો તમે પણ ઘરે ટ્રાય કરવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, તમને પણ ડેલી કંઈક ને કંઈક નવું નવું બનાવવાની ઈચ્છા થાય છે અને તમને પણ કુકિંગનો રસ છે અને તમે પણ અહીંયા મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડે આવવા માટે ઈચ્છુક છો તો તમે પણ આવી શકો છો. માત્ર કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe Prime Muspat. નમસ્કાર. આલુ ચાટ શોર્ટ્સ બનાવવાની સામગ્રી: બાફેલા બટાકા, ઘી, મીઠું, રેડ ચીલી પાવડર, ચાટ મસાલો, લીંબુ રસ, ગ્રીન ચીલી, મીઠી ચટણી, દહીં, શુગર પાવડર, ઝીણી સેવ, દાડમ, કોથમીર.